આવાસ યોજના લાભાર્થીઓના લાભ માટે કેટલા લોકોને લાભ મળ્યો, કેવા લોકોને મળી શકે, કેટલાને મળવાનો બાકી છે, એના માટેની એક વાત માટે આદરણીય પ્રધાનમંત્રી દેશના નરેન્દ્રભાઈ મોદી સાહેબ આખા ગુજરાતને આજે એક વિકસિત ભારત માટેના એક કાર્યક્રમના ઉપભોગે આજે આવાસ યોજનાના લોકાર્પણ માટે ઉપસ્થિત છે। ત્યારે હું કચ્છ જિલ્લાને જે રીતે ભુજ વિધાનસભાને લાગે છે વળગે છે ત્યાં સુધી ગ્રામ્ય અને શહેરીના 2500થી વધારે આવાસ યોજનાનું મકાન બન્યા છે અને લગભગ 2200થી 2300 કામ પૂર્ણ થયા છે અને 22 કરોડના ખર્ચે જ્યારે આવાસ બને છે આ 23-24ની સનમાં, ત્યારે એના અનુસંધાને આજે વિકસિત ભારત માટે 2047નું ભારત કેવું હોવું જોઈએ, કોઈ પણ ગરીબ વંચિત ન રહે, એ પોતાના ભોજન સિવાય ન રહે, એ શિક્ષિત થાય, શિક્ષણથી વંચિત ન રહે અને કોઈ પણ શારીરિક તકલીફ હોય તો એને સમયસર ઈલાજ મળે, આવા હેતુથી ત્યારે વિકસિત ભારત 2047ની નરેન્દ્રભાઈની કલ્પના છે એના ભાગરૂપે આજે આખા ગુજરાતમાં લાખો લોકોને 1 લાખની ઉપર વધારે લોકોને આવાસ મળ્યા છે। ત્યારે કચ્છ ભુજ વિધાનસભામાં માનું છું ત્યાં સુધી 2500 લોકોને આવાસ મળે છે। ત્યારે હું આ સરકાર ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું એને ભગવાન હજી પણ લોકો માટે કામ કરવાની અનેક યોજનાઓનો લાભ મળે એવી શક્તિ પ્રદાન કરે એવી હું આજથી અપીલ કરું છું। લોકોને પણ અપીલ કરું છું કે કોઈ પણ જેને લાભ મળ્યો હોય, હજી પણ કોઈ બાકી હોય તો લાભથી વંચિત ન રહે, આ યોજના સતત ચાલુ રહેશે। અનેક પ્રકારની યોજનાઓ અમલમાં છે ત્યારે લાભાર્થીઓને લાભ મળે એવી આજનો આ કાર્યક્રમ મારફત અપીલ કરું છું।